વેરાવળમાં તારીખ 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાશે। સવારના 8 વાગ્યાથી મામલતદાર કચેરીથી શરૂ થઈ હતી અને ટાવર ચોક, સટ્ટા બજાર તેમજ સ્વામિનારાયણ મંદિર, શાક માર્કેટથી થઈને પરત ટાવર ચોક ગાર્ડન પાસે પૂર્ણ થશે। નાગરિકોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા વહીવટીતંત્રની અપીલ છે। 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે। આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે કલેક્ટર NV ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી 2025 કાર્યક્રમ યોજાશે। વેરાવળ ખાતે સવારના 8 કલાકે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાશે। કાર્યક્રમનું આયોજન સુચારુ રીતે થાય તે માટે પ્રાંત અધિકારી વિનોદ જોશીની અધ્યક્ષતામાં પ્રાંત ઓફિસ વેરાવળ ખાતે સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના સાથે એક બેઠક યોજાઈ હતી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે સવારે 8 વાગ્યાથી વેરાવળ મામલતદાર કચેરી શરૂ થઈ હતી। ના રન ફોર યુનિટી દોડ બોયઝ હાઈસ્કૂલ તેમજ ટાવર ચોક, સટ્ટા બજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, શાક માર્કેટથી પરત ટાવર ચોક ગાર્ડન પાસે પૂર્ણાહુતિ થશે। આ બેઠકમાં પ્રાંત અધિકારીએ વેરાવળના નાગરિકોને ઉત્સાહપૂર્વક રન ફોર યુનિટીમાં કાર્યક્રમમાં ભાગ લે તે પ્રકારે તમામ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા સૂચનો આપ્યા છે। જે.કે. સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ। ગીર સોમનાથ જિલ્લાની અંદર આપણા જિલ્લાના સમાહર્તા કલેક્ટર શ્રી NV ઉપાધ્યાય સાહેબની માર્ગદર્શન હેઠળ આપણા જિલ્લાની અંદર 31 ઓક્ટોબર સવારે 8 વાગે મામલતદાર કચેરીથી આપણે રન ફોર યુનિટીનું કાર્યક્રમનું આયોજન કરેલ છે। એ માટે આજે વિવિધ કચેરીઓ, સમાજના અલગ આગેવાનો, વિવિધ ઓફિસોના વડાઓ સૌને સાથે રાખી, સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી અને એક રેલીનું જે આયોજન કરેલ છે એ બાબતે આજે સૌની સાથે રાખી મિટિંગ કરવામાં આવી હતી। તો આપ જે વેરાવળ નગરજનો છે એ સૌને અપીલ છે કે 31 તારીખે સવારે 8 વાગે મામલતદાર કચેરી હાજર રહી આ જે રેલી છે એની અંદર સહભાગી થાવ અને આ જે સરદાર પટેલની જન્મ જયંતિ જ્યારે ઉજવાઈ રહી છે આખા દેશની અંદર, ત્યારે વેરાવળ સોમનાથ કે જે સોમનાથને એક મંદિર ફરી વખત એને નવસર્જન કરીને જીર્ણોદ્ધાર કર્યો, ત્યારે વેરાવળ સોમનાથ કેમ એને ભૂલે, અને એના ભાગરૂપે વેરાવળની અંદર આજે પ્રાંત કચેરીમાં કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબના નેજા હેઠળ એક મિટિંગનું આયોજન થયેલું। એમાં દરેક સંસ્થાઓ હાજર રહેલા। તેમાં એવું નક્કી થયું કે ભાઈ રેલી એક સરસ મજાની કાઢવી, દરેક ફ્લોટ બનાવવા, કંઈક નવું વસ્તુ ઉમેરવી, બાળકોને એમાં સાથે લાવવા, કંઈક ઉમેરવું, એ જ એને સાચી અંજલિ આપણે કહી શકીશું। ત્યારે વેરાવળ શહેરની અંદર આ જ્યારે રેલી યોજાઈ રહી છે ત્યારે સૌને અપીલ, સૌને વિનંતી નાગરિકને કે આપણા સરદારને આપણે ભૂલીએ નહીં, એને અંજલિ આપી અને રેલીમાં સૌ સાથે જોડાઈએ। નમસ્કાર, જય હિન્દ।